નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જૈનિશા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 8 સેમિસ્ટર 2 વિજ્ઞાન ટેકનોલોજીમાં પાઠ 10 તરુણાવસ્થા તરફ જોઈશું। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરજો। તો ચાલો આપણે પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ જોઈશું। અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે। અગાઉના પ્રકરણમાં પ્રકરણ 9માં બરાબર પ્રાણીઓમાં પ્રજનન જે આપણે પાઠ જોયો હતો તેની અંદર આપણે જોયું હતું કે પ્રાણીઓ કઈ રીતે પ્રજનન કરે છે। મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે। મનુષ્ય હોય કે બીજા અન્ય પ્રાણીઓ હોય, તે એક નિશ્ચિત આયુષ્ય તેમની વયમર્યાદા સુધી પહોંચ્યા પછી જ તેઓ પ્રજનન કરે છે। મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે? તો આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે। તો આપણે આ પાઠમાં કે માનવ શરીરમાં એવા પરિવર્તનો થાય છે કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે। પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા, બરાબર ને? તો આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવ વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ અને તે પુખ્ત બની જાય છે। તો અહીંયા 10.1 છે તરુણાવસ્થા તેમજ યૌવનારંભ। તરુણાવસ્થા તેમજ યૌવનારંભ। બુજો તેના 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો। મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યો। તેના મિત્રો ગયા બાદ તે તેના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યો। પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે। તે હસવા લાગી। તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી। કે બુજોના કેટલાક એવા મિત્રો છે કે જે 1 વર્ષ બાદ મળી ત્યાં તો તેમની ઊંચાઈ વધી ગયેલી હતી। તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા। કેટલાક તેવા મિત્રો કે જેમને મૂછો ઉગવા લાગી હતી। તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે। તેની માતાએ સમજાવ્યું કે હવે છોકરાઓ મોટા થઈ ગયા છે। જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે। આપણો જન્મ થાય છે, જન્મના સમયથી જ આપણી વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષની આ આયુ એવી છે કે ત્યાં વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે। વૃદ્ધિ દેખાવા લાગે છે। શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે અને આથી શરીરમાં જે થનારું પરિવર્તન છે તે વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે। તે આ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો। તો આ જે ફેરફાર થાય છે શારીરિક, તેના પરથી આપણને એ સાબિત થાય છે કે હવે આપણે બાળક નથી રહ્યા, આપણે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છીએ। આગળ જોઈએ। શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમયમર્યાદા ક્યાં સુધી હોય છે? બરાબર, બુજો પૂછે છે। તો પહેલી કહે છે જીવનનો અલગ જ પડાવ છે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ નથી। હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? તો જોઈએ, વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે। આ વૃદ્ધિ છે એ કુદરતી રીતે થાય છે, કુદરતી પ્રક્રિયા છે। જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે અને શરીરમાં આવા પરિવર્તનો થઈને આપણે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા પણ કહે છે અને આને આપણે તરુણાવસ્થા કહી શકીએ છીએ। તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે। તરુણાવસ્થા લગભગ 11 વર્ષથી શરૂ થઈને 18 કે 19 વર્ષ સુધીની રહે છે। આ અવધિ તરુણ 13 થી 18 19 સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે। તો આ અવધિ
તરુણ કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે અને છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષમાં 1-2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય. છોકરીઓમાં 2 વર્ષ પહેલાં થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યમાં શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત કરે છે અને આ તરુણાવસ્થા દરમિયાન મનુષ્યમાં શરીરમાં અનેક બદલાવ આવે છે. તો આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ થઈ જાય છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે અને તરુણોમાં પ્રજનન પરિપક્વતા થઈ જાય એના સાથે જ યૌવનારંભનો સમાપ્ત થઈ જાય છે. આગળ જોઈએ. પહેલી અને બૂજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માંગે છે. તો 10.2 જોઈએ. યૌવનારંભમાં થતા ફેરફાર. ઊંચાઈમાં વધારો. સૌથી પહેલાં આપણે જોઈએ ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં એકાએક વધારો યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે જે વ્યક્તિને ઊંચો બનાવે છે. અહીંયા પ્રવૃત્તિ 10.1 કરેલી છે કે નીચે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે. કોલમ 2 અને કોલમ 3માં વ્યક્તિની ઊંચાઈને ટકાવારીમાં દર્શાવવામાં આવેલ છે જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરને કોલમ 1માં દર્શાવવામાં આવેલ છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. ઉદાહરણ મુજબ 11 વર્ષનો ઉંમરનો છોકરો હોય તો તેની ઊંચાઈના 81% ઊંચાઈ તો તે ત્યારે જ પ્રાપ્ત કરી લે છે જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 88% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. તો આપેલા આંકડા માત્ર નમૂનારૂપ છે જે જુદી જુદી વ્યક્તિઓમાં જુદા જુદા પણ હોઈ શકે છે. તમારા મિત્રો માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી વધુ ઊંચું છે અને કોણ સૌથી નીચું છે. અહીંયા ઉંમર છે વર્ષમાં 8, 9, 10, 11 બરાબર. તો પૂર્ણ ઊંચાઈના ટકાવારીઓમાં છોકરા અને છોકરીઓ તમે છોકરીઓમાં જોશો તો છોકરા કરતાં વધુ જ છે તેમની સરખામણીમાં બરાબર. આગળ આપણે જોયું તેમ છોકરીઓ 2 વર્ષ અગાઉ જ પોતાની શારીરિક બદલાવ શરૂ થવામાં આવી જાય છે. આથી તેમની ઊંચાઈ આ ઉંમરના પ્રમાણમાં વધુ હોય છે અને 18 વર્ષ જઈને 18 વર્ષથી 100% સંપૂર્ણ થઈ જાય છે પછી તેમની ઊંચાઈ વધતી નથી. તો પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી સેન્ટીમીટરમાં અહીંયા સૂત્ર આપેલું છે કે વર્તમાન ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે છેદમાં વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકા અને ગુણ્યા 100. તો ચાર્ટમાં આપેલા મૂલ્યોના આધારે અહીં ઉદાહરણ આપ્યું છે કે એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેમી છે તો વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે તે જોઈએ. તો અહીંયા 120 સેન્ટીમીટર છે વર્તમાન ઊંચાઈ. તો આપણે ઉપર લખીશું છેદમાં વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈ બરાબર. અહીંયા 100 નીચે છેદમાં 75 ગુણ્યા 100 સેમી તો 160 સેમી ઊંચાઈ હશે. હવે આપણે આગળ જોઈએ કે પ્રવૃત્તિ 10.2માં પ્રવૃત્તિમાં 10.1માં આપેલ માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવેલો છે. ઉંમરને એક્સ અક્ષ પર તથા ઊંચાઈની વૃદ્ધિની ટકાવારીને વાય અક્ષ પર લો. તમારી ઉંમરને આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો અને તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો અને તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો. તો તમે તમારા આલેખની સરખામણી નીચે આપેલા આલેખ સાથે કરો. અહીં 10.1 છે અને અહીંયા આલેખ પ્રમાણે છોકરાઓ અને છોકરીઓની
ઊંચાઈ દર્શાવેલી છે. આયુષ્યની સાથે વધતી ઊંચાઈની ટકાવારી નિર્દેશિત કરતો આલેખ છે. શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીએ વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમરે સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. ભલે છોકરીઓ આગળ હોતી હોય છે, પણ 18 વર્ષની ઉંમર આવતા છોકરીઓ અને છોકરાઓ પોતાની ઊંચાઈ ત્યાં રોકી જાય છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવનના આરંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. અહીં પહેલી કે છે, હું ચિંતિત છું, હું નીચી થઈ ગઈ છું, પરંતુ શરીરની તુલનામાં મારો ચહેરો નાનો દેખાય છે. આગળ, પહેલી એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. શરીરના બધા જ અંગો સમાન દરે કંઈ વૃદ્ધિ કરી શકતા નથી. ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા તો પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુડોળ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે. આપણે જોતા હોઈએ છીએ અહીંયા સમાજમાં કે આપણા ઘરે, બરાબર, કે વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈ પણ સભ્યને લગભગ સમાન થઈ જાય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે, અને આપણી ઊંચાઈ એ માતા પિતા દ્વારા પ્રાપ્ત આપણને જનીન છે, જનીન પર આધાર રાખે છે. પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. તે હાડકાઓ, સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તો આ ઉંમરે બાળકોનો સંતુલિત આહાર છે એ આવશ્યક છે, કારણ કે આ જ વખતે હાડકાઓ, સ્નાયુઓ, બરાબર, અને શરીરના અન્ય ભાગોની યોગ્ય વૃદ્ધિ થતી હોય છે, અને યોગ્ય વૃદ્ધિ કરવા માટે આપણે પર્યાપ્ત પોષણ પણ જરૂરી છે. તો તમે તરુણોની પોષણ આવશ્યકતાઓનો વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. હવે શારીરિક આકારમાં બદલાવ. હવે શારીરિક આકારમાં બદલાવ શું આવે છે તે જોઈએ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. આપણે જોયું હશે કે નીચલા ધોરણમાં અભ્યાસ કરતા છોકરાઓની સરખામણીમાં જે આપણા વર્ગમાં ભણતા હોય ધોરણ 8ના, બરાબર, તેમનો ખભાનો ભાગ અને છાતીનો ભાગ નીચલા ધોરણ કરતાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીમાં પહોળો હોય છે. તેનું કારણ એ છે કે તેઓ યૌવનના આરંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરીઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. હવે અવાજમાં પણ બદલાવ આવી જાય છે. તો શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? યૌવનના આરંભમાં સ્વરપેટી એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહે છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે. છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય પણ થઈ જાય છે. છોકરાઓમાં આપણે આવું જોઈ શકીએ છીએ, બરાબર. તેમના કંઠમણી અંદર જે વિકાસ પામે છે, વૃદ્ધિ પામી રહેલ છોકરાઓમાં કંઠમણી, એડમ્સ એપલ, આવું આપણે જોઈ શકીએ છીએ. હવે મારા અનેક સહપાઠીઓનો અવાજ ઘોઘરો છે. હવે હું જાણી ચૂક્યો છું કે આવો અવાજ કેમ હોય છે, બુજો કહે છે. આગળ, પ્રસ્વેદ અને તૈલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. પ્રસ્વેદ અને તૈલ ગ્રંથિઓના સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોલ્લીઓ અને ખીલ વગેરે પણ થઈ જાય છે. આગળ જોઈએ આપણે. પ્રસ્વેદ ગ્રંથિઓ, તૈલ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે.
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોના સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે. આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહે છે. આગળ જોઈએ પ્રજનન અંગોનો વિકાસ. અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1 તેમજ 9.2માં દર્શાવવામાં આવેલ માનવ પ્રજનનાંગોનો અભ્યાસ કરો. તો યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે આગળ જોઈએ યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તન પણ અવસ્થા છે. પહેલાના સાપેક્ષે કિશોરો વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. પહેલાના સાપેક્ષમાં હવે કિશોરો વધારે સ્વતંત્ર અને પોતાની તરફ વધારે સચેત હોય છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈપણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પણ પ્રયત્ન કરતા હોય છે. ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યો છે. હવે ગૌણ જાતીય લક્ષણો કે તમે પ્રકરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. આપણે ધોરણ 9માં અભ્યાસ કર્યો હતો કે શુક્રપિંડ અને અંડપિંડ એ પ્રજનન અંગ છે. તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે. તે શુક્રકોષ અને અંડકોષને ઉત્પન્ન કરે છે. તો યૌવનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા તો પ્યુબિક વિસ્તારમાં પણ વાળ ઉગવે છે. તો બુજુ અને પહેલી બંને જાણવા માંગે છે કે યૌવનારંભમાં થતા આ બદલાવની શરૂઆત કોણ કરે છે. તો તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌવનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે કે ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા. છોકરીઓમાં યૌવનારંભની સાથે અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ અથવા તો ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. આ અંતઃસ્ત્રાવોનું ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. હવે પ્રાજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો. પ્રાજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો શો ફાળો છે તે જોઈએ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા ઠાલવે છે જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા તો લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે નલિકા વિહીન ગ્રંથિઓ છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવ ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે જેમાંથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના પરિપક્વને નિયંત્રિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગોને
ટેસ્ટોસ્ટેરોનના એટલે કે નરમાં તથા ઇસ્ટ્રોજન એટલે કે માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. તો રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરના વિભિન્ન ભાગો લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. તો યૌવનારંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે. યૌવનારંભમાં શારીરિક પરિવર્તનનું અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રણ. અહીંયા પહેલી અને બૂજો હવે સમજી ગયા છે કે યૌવનારંભમાં વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ છે. જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે, પરંતુ તે જાણવા માંગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ ગયા પછી જીવન પર્યાપ્ત ચાલુ રહે છે કે અમુક સમય તે પૂર્ણ પણ થઈ જાય છે. તો તે આપણે જોઈએ હવે કે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ કે મનુષ્યની અંદર પ્રજનન કાળની અવધિ ક્યાં સુધી ચાલુ રહે છે. તો જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીમાં વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌવનારંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરથી થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે. 45 થી 50 વર્ષની યૌવનારંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે. અંડપિંડમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈપણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે. આ સમયમાં જે ગર્ભાશયની દિવાલ હોય તે જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. હવે જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં શું થાય છે? અંડકોષ તથા ગર્ભાશયનું જે મોટું સ્તર થઈ ગયું હોય છે તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ પણ કહેવાય છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસોમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહે છે. પહેલો ઋતુસ્રાવ યૌવનારંભની શરૂઆતમાં જ થાય છે, જેને આપણે રજોદર્શન કહે છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજોનિવૃત્તિ કહે છે. તો પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય પણ લાગે છે. અહીંયા પહેલી કહે છે કે સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીની હોય છે. શું તે સાચું છે? આગળ ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. તો આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવાની સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે. જો અંડકોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે, જેનો તમે આપણે અગાઉ પ્રકરણ 9માં પણ અભ્યાસ કર્યો હતો. હવે 10.6માં છે સંતતિનું લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે તે જોઈએ આપણે. મેં મારી મમ્મી અને મારી કાકીને વાત કરતા સાંભળ્યા છે કે મારી પિતરાઈ બહેનને બાળક આવવાનું છે. તે છોકરાને જન્મ આપશે કે છોકરીને જન્મ આપશે તેની ચર્ચાઓ તેઓ કરતા હતા. મને એ જાણવાની ઉત્સુકતા છે કે એ નક્કી કેવી રીતે થાય કે ફલિત અંડકોષ છોકરા તરીકે વિકસિત થશે કે છોકરી તરીકે? તો છોકરો કે છોકરી, બરાબર. તો ફલિત અંડકોષ અથવા યુગ્મનજમાં જ જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચય માટેનો સંદેશ હોય છે. આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા રંગસૂત્રોમાં હાજર હોય છે. પ્રકરણ 8ને યાદ કરો કે રંગસૂત્રો પ્રત્યેક કોષમાં કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. બધા જ મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. બધા જ મનુષ્યના કોષમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી 2 રંગસૂત્ર એટલે 1 જોડ લિંગી રંગસૂત્ર હોય છે, જેને X તેમજ Y રંગસૂત્ર કહે છે. સ્ત્રીઓમાં 2 X રંગસૂત્રો આવેલા હોય છે
જ્યારે પુરુષોમાં એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર આવેલ હોય છે. જનનકોષો શુક્રકોષ અથવા તો અંડકોષમાં રંગસૂત્રોની એક જોડ હોય છે. આ ફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે, પરંતુ શુક્રકોષ બે પ્રકારના હોય છે, બરાબર, એક્સ અને વાય. જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં વાય રંગસૂત્ર હોય છે. તો આકૃતિ 10.4ને જુઓ. જ્યારે એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજમાં બે એક્સ રંગસૂત્રો થાય છે, બરાબર ને. તેથી તે માદા શિશુમાં વિકાસ પામે છે. પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં વાય રંગસૂત્ર હશે તો તે યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામશે. અહીંયા શુક્રકોષ એક્સ અને વાય. અહીંયા વાય અને એક્સ ભેગો થાય છે તો છોકરો અને એક્સ એક્સ ભેગું થઈ જાય તો અંડકોષમાં છોકરી હોય છે. તો મનુષ્યમાં લિંગ નિશ્ચય આવી રીતે થાય છે. હવે તમે જાણ્યું કે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા જ કરવામાં આવે છે. એ ધારણા હતી કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટી છે અને આ માટે તેને દોષિત માનવી પણ અયોગ્ય છે. હવે 10.7માં લિંગી અંતઃસ્ત્રાવ સિવાય અન્ય અંતઃસ્ત્રાવો આપણે જોઈએ. આકૃતિ 10.3નું પુનઃ અવલોકન કરો. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે કે મગજ સાથે તે જોડાયેલી છે. તો પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે. અહીંયા પિટ્યુટરી ગ્રંથિ, અહીં થાઇરોઇડ ગ્રંથિ, આગળ એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, માદામાં અંડપિંડનું સ્થાન અને શુક્રપિંડ. તો મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું અહીંયા સ્થાન દોરેલું છે. બુજો અને પહેલીને યાદ છે કે જ્યારે તે તેના માસીને ઘરે ગયા હતા જે ડૉક્ટર હતા ત્યારે તેમણે ત્યાં કાકા નામના છોકરાને જોયો હતો જેનું ગળું વધારે પડતું ફૂલેલું હતું. તેમની માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાતો હતો જે થાઇરોઇડ ગ્રંથિના રોગ છે. કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિનના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી. તેમની માસીએ એ પણ જણાવ્યું કે તેમના માસા મધુપ્રમેહથી પીડાય છે કારણ કે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. તો બુજો તેમજ પહેલીએ તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં દર્શાવવામાં આવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું. તેમની માસીએ તેમને જણાવ્યું કે એડ્રિનલ ગ્રંથિ એવા અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે. એડ્રિનલ ગ્રંથિ એડ્રેનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એડ્રિનાલિન સ્ત્રાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું પણ કાર્ય કરે છે. આગળ જોઈએ. થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે. હવે અહીં બુજો કહે છે શું અન્ય પ્રાણીઓ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? શું પ્રજનન પ્રક્રિયામાં તેઓનું કોઈ પણ યોગદાન છે? તો હવે 10.8માં આપણે જોઈએ. કીટકો અને દેડકાઓમાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવોનો ફાળો. તમે રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે તો અભ્યાસ કરી ચૂક્યા છો. ઈયળને વયસ્ક ફૂદામાં રૂપાંતરણ થવા સુધી અને તબક્કામાંથી પસાર થવું પડે છે. ધોરણ 7માં અભ્યાસ કરેલ રેશમના કીડાના જીવનચક્રને યાદ કરો. તેવા જ પ્રકારે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાર્યાંતરણ કહે છે. તો કીટકોમાં કાર્યાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે.
થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક છે. ટેડપોલમાં જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો જ નથી. આગળ જોઈએ, જો વ્યક્તિના આહારમાં, અહીં બૂચો કહે છે, જો વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડિન ન હોય તો શું થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર થઈ જશે? તો પ્રવૃત્તિ 10.3માં કોઈ સામયિક અથવા ડૉક્ટર પાસેથી માહિતી એકત્રિત કરો અને આયોડિનયુક્ત મીઠાના મહત્ત્વની પર એક નોંધ તૈયાર કરો અને તમે તેને જાણકારી ઇન્ટરનેટ દ્વારા પણ મેળવી શકો છો. હવે આપણે જોઈએ 10.9 સ્વાસ્થ્ય હેલ્થ. વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તીને વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. કોઈપણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ તેમજ પર્યાપ્ત શારીરિક કસરત પણ કરવી જોઈએ. તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક થઈ જાય છે. તરુણની પોષણ આવશ્યકતાઓ આપણે જોઈએ કે તરુણાવસ્થામાં તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આથી કોઈપણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. તમે અભ્યાસ કરી ચૂક્યા કે સંતુલિત આહાર શું છે? આપણે યાદ કરો કે સંતુલિત આહારનો અર્થ એ છે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી હોવી. તો આપણું ભારતીય ભોજન જેમાં રોટલી, ભાત, દાળ તેમજ શાકભાજી હોય છે તે એક સંતુલિત આહાર છે. દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે. ફળ પણ આપણને પોષણ આપે છે. શિશુઓને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે જેની તેઓને જરૂરિયાત હોય છે. લોહ તત્વ રુધિરનું નિર્માણ કરે છે તથા લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે સારા છે. તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થોની તપાસ કરો. શું ભોજન સંતુલિત તેમજ પોષક છે? શું તેમાં આવા ખાદ્ય પદાર્થો પણ સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે તથા શું તેમાં દૂધ, માંસ, ધાન્યો તેમજ કઠોળ સમાવિષ્ટ છે જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે? શું તેમાં ચરબી તેમજ શર્કરા પણ સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે? ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે જે રક્ષણાત્મક ખોરાક છે? ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવું જોઈએ. આપણે ભોજનના ટાઈમમાં આવા ખોરાક ખાવા જોઈએ નહીં પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ કારણ કે તેમાં પોષણની માત્રા પર્યાપ્ત હોતી નથી. હવે પ્રવૃત્તિ 10.4માં છે તમારા મિત્રોનું એક જૂથ બનાવો. એવા ખાદ્ય પદાર્થોના નામ લખો જે તમે ગઈકાલે નાસ્તામાં, બપોરે કે પછી સાંજના ભોજનમાં ખાધા હોય અને એવા ખાદ્ય પદાર્થોની ઓળખ મેળવો કે જે ચોક્કસ વૃદ્ધિ માટે જવાબદાર હોય. જંક ફૂડને પણ ઓળખો જે તમે ગઈકાલે ખાધા હોય. પ્રવૃત્તિ 10.5માં આકૃતિ 10.6માંથી પ્રેરણા લઈને ચાર્ટ અથવા પોસ્ટર બનાવવાનું અને તમારા વર્ગમાં ચોંટાડો જેનાથી તમે કિશોરના આહાર પ્રત્યેની આવશ્યકતાથી સચેત રહો અને તે માટે તમે તમારી રચનાત્મક શક્તિનો ઉપયોગ પણ કરી તેને વિજ્ઞાપન સ્વરૂપે પણ પ્રદર્શિત કરી શકો છો. તમે આ વિષય પર સ્પર્ધાનું પણ આયોજન કરી શકો છો કે આપણા જમવામાં શાકભાજી, માંસ, અહીંયા દૂધ, ઈંડા, ફળો, અનાજ આ બધા ખોરાકના પોષક પદાર્થો છે. હવે વ્યક્તિગત સ્વચ્છતા. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ થવાનો ખતરો રહે છે. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને તેની માટે તૈયાર પણ રહેવું જોઈએ. સેનેટરી નેપકિન અથવા તો સ્વચ્છ ઘરગથ્થુ પેનનો પણ ઉપયોગ કરવો. જરૂરિયાત પ્રમાણે દર 4-5 કલાક પછી તેને બદલવા જોઈએ. હવે શારીરિક વ્યાયામ. ખુલ્લી હવા
માં ફરવું રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. બધા જ તરુણ છોકરાઓ તેમજ છોકરીઓએ બહાર ફરવું, વ્યાયામ કરવો તથા રમવું જોઈએ. પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ જોઈએ આપણે કે પ્રકરણ 9 અથવા પ્રકરણમાં તમે મનુષ્યના પ્રજનન સંબંધિત વૈજ્ઞાનિક તથ્ય તેમજ સિદ્ધાંતના વિષયમાં અભ્યાસ કર્યો. એવી ઘણી બધી ખોટી માન્યતાઓ અવધારણાઓ પ્રચલિત છે, જેને જાણ્યા પછી તરુણ હોવાના નાતે તમારે તેને છોડવી જોઈએ. ઉદાહરણ તરીકે કિશોરોના શારીરિક પરિવર્તન સંબંધિત અનુભવોથી લઈને અનેક પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે. તેમાંથી કેટલીક નીચે આપવામાં આવેલ છે. હવે તમે આના સંબંધિત તર્ક પણ ઉત્પન્ન કરી શકો છો. જો આ પૌરાણિક અથવા ખોટી માન્યતા છે જેનો કોઈ જ આધાર નથી. પહેલું છે કે ઋતુસ્રાવના સમયે જો કોઈ છોકરી કોઈ છોકરાને જુએ તો તે ગર્ભવતી બની જાય છે, જે આ ખોટું છે. નંબર 2, સંતતિની જાતિ માટે માતા જવાબદાર છે, જે આપણે પાઠમાં જોયું, તો આ પણ માન્યતા ખોટી છે. નંબર 3, ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે, તો આ પણ માન્યતા ખોટી છે. તમને આવા અનેક વાક્યો તથા પૌરાણિક તથ્યો જોવા મળશે જેનો કોઈ આધાર નથી. તેને દૂર કરો અથવા તો છોડી દો. હવે આપણે પ્રવૃત્તિ 10.6 જોઈએ કે તમારા વર્ગમાં એવા વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો કે જે નિયમિત વ્યાયામ કસરત કરે છે તથા એવા વિદ્યાર્થીઓના પણ આંકડા એકત્રિત કરો કે જે કસરત કરતા નથી. તો શું તમને તેમની ચુસ્તી તથા સ્વાસ્થ્યમાં કોઈ ફરક જોવા મળે છે? તો નિયમિત કસરતના લાભ પર એક અહેવાલ પણ તૈયાર કરો. નશાકારક પદાર્થોને ના કહો. તરુણાવસ્થા વ્યક્તિની શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે. તરુણાવસ્થા વ્યક્તિની એવો સમય છે કે જેમાં શારીરિક અને માનસિક સક્રિયતા દેખાય છે, જે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે. તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો. જ્યાં સુધી કોઈ દવા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ ડ્રગ્સના સેવનથી સારું લાગશે કે તણાવમુક્ત અનુભવશો, તો પણ તે દવા ન લેવી જોઈએ. ડ્રગ્સ નશાકારક પદાર્થ છે જેની ટેવ પડી જાય છે. જો તમે તેનું સેવન એકવાર કરો તો તમને સતત લેવાની ઈચ્છા થાય છે, પરંતુ આગળ જતાં તે હાનિકારક છે, જે સ્વાસ્થ્ય તેમજ ખુશી બંનેને બરબાદ કરી દે છે. તમે એડ્સ વિશે તો ચોક્કસ સાંભળ્યું હશે, બરાબર ને? જે HIV નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે. આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિની સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગ કરવાવાળી સિરિંજ દ્વારા પણ થઈ શકે છે. તો વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત રોગી માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા થઈ શકે છે. HIVથી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. અહીં છે તરુણી દ્વારા ગર્ભધારણ. તમે ચોક્કસપણે જાણતા હશો કે આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષની છે. તેનું કારણ છે કે તરુણાવસ્થામાં છોકરીઓ શારીરિક તેમજ માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર હોતી નથી. બાળ લગ્ન એટલે કે નાની ઉંમરના લગ્ન તથા માતૃત્વથી માતા તેમજ સંતાન બંનેને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તેનાથી યુવા સ્ત્રીઓમાં વ્યવસાયિક ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે, કારણ કે માતૃત્વની જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ હોતી નથી. આથી તે માનસિક તકલીફોથી પણ ઘેરાયેલી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પાઠમાં આપણે શું શીખ્યા તે જોઈ લઈએ. યૌવનારંભ થવાની સાથે વ્યક્તિ પ્રજનન માટે સક્ષમ થઈ જાય છે. 11 વર્ષની ઉંમરથી 19 વર્ષની ઉંમર તરુણાવસ્થા કહેવાય છે. યૌવનારંભની શરૂઆત થવાથી પ્રજનન અંગોની વૃદ્ધિ થાય છે તથા શરીરના વિભિન્ન સ્થાનો પર વાળ ઉગવા લાગે છે. છોકરીઓમાં સ્તન વિકસિત થાય છે તથા છોકરાઓમાં ચહેરા પર દાઢી મૂછ આવી જાય છે. તરુણાવસ્થામાં સ્વરપેટીની વૃદ્ધિ ન થવાને કારણે છોકરાઓનો અવાજ ઘોઘરો થવા લાગે છે. તરુણાવસ્થામાં ઊંચાઈમાં વધારો થાય છે. યૌવનારંભ તેમજ પ્રજનન અંગોનું પરિપક્વ થવું અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રાવિત પદાર્થ છે જે સીધા રુધિરમાં ઠલવાય છે. પિટ્યુટરી ગ્રંથિ અંતઃસ્ત્રાવ સ્ત્રાવિત કરે છે, જેને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તથા અન્ય ગ્રંથિઓ જેવી કે શુક્રપિંડ, અંડપિંડ, થાઇરોઇડ તથા એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવોને સ્ત્રાવિત કરવા માટે પ્રેરિત કરે છે.
સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનો, થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિનનો તથા એડ્રિનલ ગ્રંથિ એડ્રેનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ટેસ્ટોસ્ટેરોન નર અંતઃસ્ત્રાવ છે તથા ઇસ્ટ્રોજન માદા અંતઃસ્ત્રાવ છે. ગર્ભાશયની દિવાલ ફલિત અંડકોષને ગ્રહણ કરવા માટે પોતાની જાતે તૈયાર કરે છે. ફલન ન થવાની સ્થિતિમાં ગર્ભાશયની દિવાલની અંદરની જાડી સપાટી તૂટી જાય છે અને રુધિરનું સાથે શરીરની બહાર નીકળી જાય છે, જેને ઋતુસ્ત્રાવ અથવા તો રજોસ્ત્રાવ કહે છે. ન જન્મેલા શિશુની જાતિ એ બાબત પર આધાર રાખે છે કે ફલિતાંડમાં XX રંગસૂત્ર છે કે XY રંગસૂત્ર છે. તરુણાવસ્થામાં સંતુલિત આહાર લેવો તથા વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ પાઠ તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. તો આ પાઠ અહીંયા સમાપ્ત થાય છે. ધન્યવાદ.